રેડી ભાઈ, જોઈ લીધું તમે ઘર? હા, ઘર તો જોરદાર છે હો બાકી. હા, તમને છે ને આ એરિયામાં 3 BHK મકાન ક્યાંય સસ્તા અને હારા ભાવમાં ભાડે નહીં મળે હો ને. આવું જો લોકેશન વાળું, એક નંબર લોકેશન, પાછળ મેઇન રોડ, આગળ ફળિયામાં નલ. વાહ ભાઈ વાહ. તો હવે બોલો ભાડું. ભાડું હવે ખાલી લીંબુ સિકંજીના ભાવમાં છે 5000 રૂપિયા. આને લીંબુ સિંકનજી કહેવાય? હા તો 5000 માં અત્યારે તમને આ એરિયામાં કોણ ત્રણ રૂમ વાળું મકાન દે? એલા ભાઈ, ઈ બધી મૂકો. મારું બજેટ હે ને થોડુંક ઓછું છે, એટલે ઈ પ્રમાણે જરીક ઓછું કરો ને આનું. નહીં, એનું ઓછું નહીં થાય ભાઈ, ભાવ તો ફિક્સ રહે. એવું હોય તો રહ્યો, બાકી હાલતા થાવ. તો કે આ એરિયામાં એટલામાં કઈ બીજા મકાન હોય તો હા તો બીજે જો એક બેટા જો આગળ છે ને ઓલું છે ગલ્લી, ત્યાં 1 BHK છે, ત્યાં વયો જા, ત્યાં તને મળી જાય. ઓકે ઓકે જા. 1 BHK માં રહેવું હોય ને જોવા 3 BHK વાળા મકાન આવી જાય. બોલો કેવા માણસો છે. આને જોઈને તો બધાયના જીવ જાય બળી. કોણ છે વળી આ નવી કોમર કરી? એક્સક્યુઝ મી મિસ, તમે આવા તડકામાં અહીંયા ઊભા છો, હું કાંઈ તમારી હેલ્પ કરી શકું? એક્ચ્યુઅલી એમાં એવું છે કે આ એરિયામાં છે ને હું હજી નવી જ આવી છું ઓહ. અને હું મકાન ગોતું છું રેન્ટ ઉપર. અરે બગલમાં છોડો અને ગામમાં ઢીંઢોરો, હે એના જેવું થયું આ તો. અરે મારી પાસે મકાન છે અને હું મારું મકાન ભાડે જ આપવા માંગુ છું. એક કામ કરો, મસ્ત મકાન છે લોકેશન વાળું, હું તમને બતાવું, ચાલો મારી સાથે. હા ચલો 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 ચલો. શું કહે કેવું આપણું મકાન કેવું હતું? હા, ઘર તો બહુ જ ફાઇન છે, પણ આનું રેન્ટ શું છે એ તો કયો? અરે હવે આપણામાં હવે રેન્ટની શું વાત કરવી. હવે આપણે બે આટલા બધા ઘુલી મિલી ગયા પછી હવે એમાં શું હોય? હવે રેન્ટ હવે તમ તારે ખાલી 5000 રૂપિયા દઈ દેજો ને. આપણું 5000 તો મારું બજેટ નથી. મારું બજેટ તો ખાલી 2000 નું જ છે. એટલું બધું તો મને નહીં પોસાય. અચ્છા, ખાલી 2000? થોડુંક અપડાઉન નથી થાય એમ? હવે પાછો આપણો સંબંધ એવો બની ગયો છે ને કે હું તમને નાય કયા મોઢે પાડું. કાંઈ વાંધો નહીં, બસ તમારી માટે આપણે 2500 રૂપિયા. ના ના, 2000 રાખો ને પ્લીઝ. જ્યારે તમે આટલું મસ્ત બોલ્યા પ્લીઝ, તો આમાં તો મારું દિલ ચાહે છે કે 1500 જ કરી નાખું, પણ નહીં. થોડા ઘાસ से दोस्ती कर लेगा तो फिर खाएगा क्या? કાંઈ વાંધો નહીં, બસ 2000 રૂપિયા. ઓકે ઠીક છે. ઓકે, કાંઈ વાંધો નહીં, તમે અંદર જઈ શકો છો. પણ એક મિનિટ, તમારે કાંઈ પણ વસ્તુ જોતી હોય ને અડધી રાતે સીધા મારા ઘરમાં આવી જજો. આ બાજુનું ઘર આપણો જ છે, બેલ મારવાની પણ જરૂર નથી હો. સીધા ઘરમાં આવી શકો છો તમે, ઓકે સીધા હો. ઠીક છે, સારું ચલો. ઓકે હા, ઈચ્છા હોય તો ઘરમાં આવી શકો ને વધારે ઈચ્છા હોય તો દિલમાં આવી શકો હો. મજા આવી ગઈ. હાલો, પાડોશી હારા આવી ગયા, હવાર હાંજ હારી જાહે હો. અલા દોસ્તાર, હું કે બસ મારી ખુદની દયા. ભાઈ આપણે તો આજે બાકી ફૂલ મોજમાં છીએ હો. મોજરી છોટે મોજરી. અરે મારા ઓલા બાજુનું મકાન ભાડે નતું દેવું, આજે મસ્ત કલીને છે ને ભાડે આપી દીધું છે. અને પાછી એકલી જ છે, અને ઉપરથી પાછી સિંગલ, અને ઉપરથી પાછી ભોળી, અને ઉપરથી પાછી ખૂબસૂરત હો. એટલે હવે આપણા દિવસો છે ને હારા જાય. હવારે ઉઠીને સીધું એનું જ મોઢું જોવાનું, એટલે આખો દિવસ હારો જાય. વાહ ભાઈ વાહ. તો મારો આવરો જાવરો રે. દેખાતો નહીં હોય યાર, ફરકતો નહીં. હું એમ કહેવાનું છું કે અરે એકલી છોકરી હોય ને એના કોઈ દી ભરોસા ન કરાય હો. અરે આ તો ભરોસા કરવા જેવી છે. આ છોકરી બહુ સીધી છે બિચારી હો. અચ્છા એવું છે? હા. હું તો ઈ ગલીમાં આવરો જાવરો રહેતો રે. આવતો નહીં યાર. નહીં રે એમ. હા બા એમ. હાલ હું જાવ હવે હો. હા, ઘડી ક્યાં ડોકું કાઢતા હું કરે છે, સામાન વામાન ગોઠવી લીધો કે નહીં? તારું મન ભરાઈ જાય એટલે કહેજે હું આવી. કેટલી છોકરી લે તમે પણ સીધા ઘરમાં આવી ગયા? તમે તો કીધું તું કે તમારે કંઈ પણ કામ હોય તો સીધા અંદર આવી જજો, સીધા અંદર આવી જજો, તો હું આવી ગઈ. અરે કાંઈ વાંધો નહીં, હારું થયું આવ્યા. બોલો હું કામ આવ્યા? તમારી પાસે પેન છે? પેન? हाँ पेन तो होई ना, आ रहे जो हमेशा अपने सीने से लगा के रखता हूँ हमारी पेन को. થેન્ક યુ. अरे वेलकम. તમારે કાંઈ પણ કામ હોય ને જેમ હમણાં આવ્યા ને સીધા એવી જ રીતે એની ટાઈમ સીધું જ આવી જાવ ને, સીધું. ઓકે સારું ચલો તો હું જાઉં છું. ઓકે બાય. ડાઈ છોકરી છે બિચારી, જેટલું કયો એટલું કરે છે હો. કીધું તું સીધા અંદર આવજો તો સીધી આવી બોલો. પેન લઈ ગઈ. અરે મારા દોસ્ત, આ તો ઓલી આપણી પાસે પેન મંગવાવી હતી. પેન મજા આવી ગઈ.
લ્યો મને એમ કે હું માંગવા આવી છે વળી પેનમાં હું એમાં હું મોટી વસ્તુ છે અરે નાની નાની વસ્તુથી ના શરૂઆત થાય. પેલે પેન માંગે, પછી દિલ માંગે, પછી હું માંગે. મજા આવી ગઈ. મારે તમારું જ કામ હતું. સારું છે તમે અહીં જ મળી ગયા. આ તો મસ્ત નહીં હો. હા હા કઈ વાંધો નહીં, હું નવરો જ છું. તમારે જે કાંઈ કામ હોય મને કહેજો. પણ એક મિનિટ હો, તારે જવાનું હતું ને, તું જઈ શકે છો. ના મારે ક્યાંય નથી જવાનું હું તો આયા ઊભો અરે ભાઈ, તારે ઓલું કામ હતું ને ઈ પતાયા હો. જા. હા બધું સમજુ છું ભાઈ આ તો પછી સમજસ તો હું કામે ઓલું કરસ બેટા. નીકળો ને. એ, સમજો છો ને બધા ગોદરામાં મૂતરો છો. હા સોરી હો, કાંઈ વાંધો નહીં. બોલો. મારે છે ને આ ફોર્મની અંદર તમારી એક સિગ્નેચર જોતી હતી. એમાં એવું છે કે તમે જો આ ફોર્મ ઉપર સિગ્નેચર કરી દેશો ને તો અમારી કંપની છે ને આખે આખું ભાડું આને પે કરી દેશે. તો મને એટલું બેનિફિટ્સ મળી જાય ને તો સિગ્નેચર કરી આપશો? અરે તમારું સારું થતી હોય તો હું ગમે ત્યાં સિગ્નેચર કરી આપું. લાવો ક્યાં કરવાનું છે? થેન્ક યુ સો મચ. અરે એની ટાઈમ કાંઈ પણ કામ હોય ને સીધું અંદર આવી જવાનું. સીધું ક્યાં? સીધું અંદર આવી જાવ. હા સારું ચલો થેન્ક યુ. ઓકે વેલકમ. હા મજા આવી ગયો. બાકી આજે આપણી પાસે કામ લેવા આવી, કાલે આપણું કઈ કામ કરશે. મજા આવી જાય હો. મને લાગે છે થોડાક દીમાં મારે છે ને મારી દિલની વાત કઈ જ દેવી પડશે હો. હવાર પડી ગયો. લાવ હવારમાં સૌથી પહેલા છે ને મારું થોબડું જોઉં ને ઈ પહેલા ઓલી બાજુવાળીનું થોબડું જોયા, એટલે કે મોઢું જોયા. દિવસ સારો જાય હો. જોઈ લીધું ને મકાન બરાબર છે ને બધું? હા મેડમ બધું બરાબર છે પરફેક્ટ જોઈ લીધું હો મકાન મેં શું કે મેડમ? ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. આ કોણ મહેમાન આવ્યા લાગે હે ને? અરે આ મહેમાન નથી, બ્રોકર છે. ઈ જમીન મકાન ને વેચનું કરે છે તો આ મકાન જોવા માટે આવ્યા. હા આ મકાન જોવા માટે. પણ કેમ અહીંયા તો તમે રહ્યો છો ને ભાડાવાતમાં? ના મેં આ મકાન વેચી દીધું આ ભાઈને 20 લાખ રૂપિયામાં. અચ્છા બહુ મજાક કરો. હવારમાં તમને પણ મજાક હારી હું હો. નિંદરમાંથી હું આવ્યો છું અને લાગે છે કે હોશમાં તમે નથી હો. આ મકાન મારું છે, મેં તમને ભાડે આપ્યું છે. તમે એ મકાનને વેચી ન હો. મજાક કરો છો ને? ના હું મજાક નથી કરતી. ઈ મકાન કાલ સુધી તમારું હતું. કાલે જે ફોર્મમાં તમે સિગ્નેચર કરી હતી ને હા. તો ઈ ફોર્મ નહોતું, ઈ દસ્તાવેજ હતો. ઈ દસ્તાવેજમાં તમે સિગ્નેચર કરી દીધી છે. એટલે હવે આ મકાન મારું છે. એની સાથે હું ગમે ઈ કરું. તમારો એમાં કોઈ હક નથી. ઓકે? એટલે તે મારું મકાન આને વેચી નાખ્યું? અરે હું તો તમને બહુ હારી અને ભોળી બાઈ સમજતો તો. તમે તો એક નંબરની ચાપ્ટર નીકળી. ચાપ્ટર હો. તારા જેવી બાઈ હોય ને આ દુનિયામાં જીવતા કોકને સ્વર્ગ ને નર્ક દેખાડી દે હો. ઈ જે હોય ઓમે બહુ કીધું હતા ને કઈ પણ કામ હોય ને તો સીધા અંદર ઘડી જાજો. અંદર ઘડી જાજો. હા ઘડી ગયા લ્યો. મેડમ તમારા પૈસા છે ને 2 દિવસમાં તમારા અકાઉન્ટ ટ્રાન્સફર થઈ જાય રેડી આ મકાન હવે હું બીજા કોકને વેચી નાખીશ ઓકે સારું ચલો. મારું મકાન વેચી નાખ્યું. કેવી ચાપ્ટર બાઈ હતી. હવે બાયુ દિન તો ઉપર વાળો બચાવે હો. આના કરતા તો ઓલાને 3000 માં ભાડે આપ્યું ને છોકરાને ઈ હારું હતું. બાયુના કોઈ દિન ભરોસા ન કરાય હો. એમાં એકલી બાઈના તો હાવ ન કરાય. મકાન પોતાનું કરી લીધું. બોલો